ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી છે સંકેતો? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે પણ આપણને થોડાક ફ્લેટ ટુ નેગેટિવ સંકેતો જ મળી રહ્યા છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારના હાલ જોઈએ તો ત્યાં પણ તમને મિશ્ર કામકાજ જોવા મળ્યું. ખાસ કરીને ડાઉ થોડોક પોઝિટિવ બંધ થયો, પરંતુ નાસ્ટેક અને S&P 500માં તમને એક ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો. પરંતુ અહીંયા પણ દિવસના તમને નીચલા સ્તરેથી થોડી ઘણી રિકવરી આ તમામ ઇન્ડેક્સની અંદર આવતી જોવા મળી હતી. અને ખાસ કરીને એક મોટી રિકવરી તમને ડાઉ જોન્સની અંદર ગઈકાલે નીચલા સ્તરેથી આવતી જોવા મળી. જો તમે રિકવરીના આંકડાઓ જોશો તો તમને ધ્યાન આવશે. ખાસ કરીને ગઈકાલે ડાઉ જોન્સ લગભગ 600 પોઈન્ટ નીચલા સ્તરેથી આપણને રિકવર થતો જોવા મળ્યો. S&P 500માં 150 અંકની રિકવરી આવી અને નાસ્ડેકની અંદર પણ 700 પોઈન્ટની રિકવરી આપણને ગઈકાલે આવતી જોવા મળી છે. જો કે આ બધાની વચ્ચે ફરી પાછા ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે એ થોડીક વધારે આપણને તંગ થતી દેખાઈ રહી છે, કારણ કે ગઈકાલે અમેરિકા દ્વારા US દ્વારા ઈરાન પર હવાઈ હુમલા શરૂ કરવામાં આવ્યા અને જે ટ્રમ્પે એક નિવેદન આપ્યું એ નિવેદન બાદ આ હુમલા ખાસ કરીને કરવામાં આવ્યા હતા. સાંજે 5-6 વાગે ની આજુબાજુ ખાસ હુમલા કરવામાં આવ્યા હતા અને આત્મરક્ષામાં ત્યાં હુમલા કરવામાં આવ્યા છે એવું ખાસ કરીને અમેરિકા દ્વારા કહેવામાં આવ્યું છે. હવે ગઈકાલે ઈરાને અમેરિકાનું એક અપાચે હેલિકોપ્ટર હતું એને તોડી પાડ્યું હતું, જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ઉપર દેખરેખ રાખી રહ્યું હતું અને એને લઈને આ ફરી પાછો તણાવ આપણને વધતો જોવા મળ્યો. જો કે ગઈકાલે ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે એવું પણ નિવેદન આપ્યું કે ખાસ કરીને ઈરાને અમેરિકાનું જે હેલિકોપ્ટર તોડી પાડ્યું છે એને લઈને ખાસ અમે આ હુમલો કર્યો છે. જો કે બંને જે પાયલટ હતા આ અપાચે હેલિકોપ્ટરની અંદર તેઓ સુરક્ષિત હતા, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. બીજી તરફ ઈરાને પણ ચેતવણી અહીંયાથી આપી છે. જે એમના વિદેશ મંત્રી છે અબ્બાસ અરાક્ચી, એમણે એક્સ પર પોસ્ટ કરીને ચેતવણી આપી છે. એમણે એવું કહ્યું છે કે US ઈરાનની તાકાતને પડકારે નહીં, નુકસાન ભોગવવા છતાં પણ તેઓ પડકારી રહ્યા છે અને સૈન્ય તમામ હુમલા અને ધમકીઓ માટે જવાબ આપશે. પહેલો હુમલો અમેરિકા દ્વારા કરવામાં આવ્યો હતો એ પ્રકારની વાત તેમના દ્વારા પણ કરવામાં આવી છે. એટલે હવે ખાસ અહીંયાથી મહત્ત્વનું એ છે કે જો બંને તરફથી આવા નાના નાના છમકલા થતા રહે છે, પરંતુ કોઈ બહુ મોટા એસ્કેલેશન નથી થતા. હવે આ બધાની વચ્ચે આ યુદ્ધ ક્યારે અંત તરફ જાય છે કે આ બંને વચ્ચે ક્યારે કોઈ ડીલ થાય છે એના પર જ હવે બજારની નજર પણ રહેલી છે. જો કે આ બધાની વચ્ચે તમે આજે આવો એશિયાના બજારો પર તો ત્યાં તમને આજે મોટે ભાગે ઘટાડા તરફી કારોબાર દરેક એશિયાના બજારોની અંદર જોવા મળી રહ્યા છે. જુઓ નિક્કેઈની અંદર 1% ઘટાડો છે, કોરિયા 4% નીચે છે, તાઇવાન લગભગ 1.5% જેટલું નીચે છે, શાંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ, સેંગસેંગ બધી જગ્યાએ તમને આજે દબાણ સાથેના જ કામકાજ જોવા મળી રહ્યા છે. એટલે એશિયાના બજારો આજે ચોર તરફી વેચવાલી તમને જોવા મળી રહી છે. પરંતુ આવો તમે આજે ગિફ્ટ નિફ્ટીની ઉપર તો ગઈકાલે આપણે નીચલા સ્તરેથી થોડાક રિકવર થઈને બંધ ચોક્કસથી થયા હતા, પરંતુ જો 23,331 પર ફ્યુચર્સ બંધ થયા હતા, 23,244ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે આજે પણ 23,100ના સપોર્ટ જાળવે છે કે એની ચારની એ ખાસ જોવાનું રહેશે. જી, તો ખાસ આ સંકેતો સાથે આજે બજારની શરૂઆત થવા જઈ રહી છે. નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો હવે